રાપર તાલુકો એટલે શૌર્યતા, સાહસિકતા, સૌહાર્દતા અને ધર્મપરાયણતાની સંવેદનાથી છલોછલ તાલુકો. એમાંય માં નર્મદાના આગમન પછી તાલુકાના નાગરિકોનું ઊંચું આવેલ જીવન ધોરણ, આ તાલુકાના 18 આલમમાં રહેલા દાતારીના ગુણો પણ તમને ગામોગામ જોવા મળશે. અને આવું જ એક ગામ એટલે રાપર તાલુકાનું ખાંડેક. આ ગામમાં 70 વર્ષ પહેલાં નિર્માણ થયેલ રાવરાવાસના શિવજી મંદિર, રામજી મંદિર અને હનુમાનજી મંદિરના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 3 દિવસ સુધી હોમ હવન અને ભજન કીર્તન સાથે 3 દિવસ સુધી આખા ગામે સમૂહ પ્રસાદ લઈને સનાતની એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ખાસ તો રાપર વિધાનસભા મત વિસ્તારના પ્રજાવત્સલ્ય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા, ગોપાલક નિગમના પૂર્વ ચેરમેન શ્રી અરજણભાઈ રબારીની વિશેષ ઉપસ્થિતિ અને રાપર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નસાભાઈ દૈયા સાથે રાપર તાલુકા જિલ્લા પંચાયતના નવનિર્વાચિત સભ્યો શ્રી જયદીપસિંહ જાડેજા, રતનભાઈ ગોહિલ, જયવીરસિંહ વાઘેલા, કુંભાભાઈ સેલોત તેમજ ધારાભાઈ ભરવાડ, કમલસિંહ સોઢા, રાપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી હમીરજી સોઢા તેમજ ઉપપ્રમુખ શ્રી કાનજીભાઈ ગોહિલ, રાડાના પૂર્વ ચેરમેન કેશુભા વાઘેલા, ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી અશોકસિંહ ઝાલા, રાપર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચાંદભાઈ ઠક્કર, વિનુભાઈ થાનકી અને આગેવાનોનું પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ભીમાસર જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જયદીપસિંહ જાડેજાએ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા દ્વારા શેડ માટે મંજૂર કરવામાં આવેલ 5 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાની વાત કરતા ભાવિકોએ તાળીઓથી વધાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિષ્ણુભાઈ બારોટે કર્યું હતું, તો આભાર વિધિ મૂર્તિકાર શંકરભાઈ સુથારે કરી હતી. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર. તાળીઓથી વધાવી, કારણ કે જ્યારે આમંત્રણ આપવા આવ્યા સૌ આગેવાનો ત્યારે એમણે એવું કીધું હતું કે આ ગામનો એક ધાર્મિક પ્રસંગ છે અને વિરેન્દ્રસિંહ બાપુને ફરજિયાત હાજર રહેવાનું છે. આજે એમને અત્યારે લગ્નમાં જવાનું હતું જંગી, છતાં પણ ખાંડેક ગામના આગેવાનોના માનના આપીને, આમંત્રણને સન્માન આપીને આપણી વચ્ચે આપણા ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહ્યા છે. અને
અમે અત્યારે રોડથી જેવા ખાંડેક ગામ બાજુ ગાડી વાળી એટલે આપણા ધારાસભ્યશ્રીએ સામેથી મને કીધું, મને કે પહેલું કામ આ તું રોડનું કરાવજે. જે એપ્રોચ રોડ છે ખાંડેક ગામની અંદર આવતો એ રોડ તું લખીને ઈ કે વિનુભાઈને અને રાજુભાઈને આપી દેજે એટલે ખાંડેકનો પહેલો રોડ બન્યો. પછી અહીંયા બેઠા એટલે મને કે હવે અહીંયા આપણે 2-3 જગ્યાએ ખાંડેક ગામમાં આવ્યા, જ્યાં ગયા ત્યાં કાંઈક ને કાંઈક આપ્યું છે, તો અહીંયા શું આપવાનું? એટલે મને ભુવાજીએ કીધું કે રામદેવ પીર મંદિરે શેડ બનાવવાનો છે, તો આપણા ધારાસભ્યશ્રીની 5 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી રામદેવ પીર મંદિરે પણ શેડ બનાવવામાં આવશે. વિશેષમાં તમે ચૂંટણીની અંદર પણ બીજા કોઈ પણ કાર્યક્રમની અંદર આપણે રાપરની અંદર કોઈ કાર્યક્રમ હોય ત્યારે આપણે એક વાત સાંભળતા હોઈએ કે 182 ધારાસભ્ય છે, એમાં સૌથી વધારે જો કોઈ ગ્રાન્ટ લઈ આવ્યું હોય તો આપણા લોક લાડીલા ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજી જાડેજા લઈ આવ્યા છે. વર્ષોથી જે જૂની માંગણીઓ હતી, એકલ બામણકા રોડની વાત હોય, ટીકર પ્લાસવાદી રોડની વાત હોય, નર્મદા કમાન્ડ એરિયા સિવાયના જે 42 ગામો નર્મદા પાણીથી વંચિત હતા એના પણ લગભગ અત્યારે પ્રથમ તબક્કાની અંદર 765 કરોડ રૂપિયા હમણાં 2-3 દિવસ પહેલા જ જેમણે મંજૂર કરાવ્યા, એનો પણ જો કોઈને ફાળો આપવો હોય તો આપણા ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજી જાડેજાને. શિક્ષણની વાત હોય, ખાંડેક ગામની જ વાત કરું તો તમારે લગભગ અત્યારે કન્યા શાળાનું કામ ચાલુ છે અને મને કહેતા આનંદ થાય કે કુમાર શાળાના પણ નવા લગભગ 5 થી 6 રૂમ મંજૂર થઈ ગયા છે, એનું પણ ટૂંક સમયની અંદર કામ શરૂ થશે. દર 5 કિલોમીટરે હાઈસ્કૂલ બનાવવાની વાત હોય, આપણા વિસ્તારની અંદર સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એ પણ ટૂંક સમયની અંદર રાપરની અંદર નવી બિલ્ડિંગ સાથે એનું પણ ટૂંક સમયની અંદર ખાતમુહૂર્ત કરવામાં આવશે. આરોગ્યની વાત હોય, સિંચાઈની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, સમગ્ર રાપર વિધાનસભા મત વિસ્તારની અંદર હજારો કરોડ રૂપિયાના આપણા વિસ્તારની અંદર કામો શરૂ છે અથવા તો ટૂંક સમયની અંદર એના ખાતમુહૂર્ત કરવામાં છે. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. ખાસ તો આ મંદિરે આજ રાવરાવામાં મારે અયોધ્યામાં જ્યારે રામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ થયો એ વખતે પ્રજાપતિ પરિવારનો એટલે કે રામસંગભાઈના મોટા ભાઈના દીકરા મોતીભાઈ જે સતત કાર સેવા કરી 3 મહિના સુધી અને અયોધ્યાથી અહીંયા આવ્યા ત્યારે આખા ગામે એમનું ભવ્ય સન્માન કર્યું હતું. એ પ્રસંગે આવવાનું થયું ને આજે ત્યારે નવનિર્મિત રામ મંદિર, શિવ મંદિર અને હનુમાન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જે અત્યારે તમને યજ્ઞના જે મંત્રોચ્ચાર સંભળાય છે એ એના છે. ખાસ તો મારી સાથે અત્યારે આ ગામના વિદ્વાન અને જેને કહી શકાય કે અગ્રસર એવા વિષ્ણુભાઈ બારોટ છે, રામસંગભાઈ છે, દેવાભાઈ પટેલ છે, સગનભાઈ છે, આ દેવકનભાઈ છે, શંકરભાઈની ઓળખાણ હું આપું એના પહેલાં આપણે વિષ્ણુભાઈને મળશું. વિષ્ણુભાઈ, ખાસ તો આ પવિત્ર પ્રસંગ શું કહેશો, એમાં ધારાસભ્યશ્રીની વિશેષ હાજરી રહી? અમારા આજે 3 દિવસ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર વિરેન્દ્રસિંહજીને અમે આમંત્રણ આપવા ગયા હતા અને એમણે અમારા ગ્રામજનોનું માન રાખી ટાઈમ ન હોવા છતાં પણ અહીંયા કને હાજરી આપી છે અને એ મહત્ત્વનું એ છે. આ કાર્યક્રમની અંદર એમની અને ખાસ મહેમાનોની હાજરી હતી, મહત્ત્વનું એ છે. અને આજે અમારો આ કાર્યક્રમ છે એક રાવરી વસ્તીનો કહેવાય છે. જે રાવરી વસ્તીનું જે રામ મંદિર, શિવ મંદિર અને હનુમાનજી મંદિર જે આશરે લગભગ 70 વર્ષ થઈ ગયા છે, એના પછી આ ફરી વખત આની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જૂનું મંદિર હતું, સારું છે, ગામ લોકોનો પણ સારો ઉત્સાહ છે અને માણસોએ તન અને મન અને ધનથી ખૂબ આ કાર્યમાં મહેનત કરી છે. દર્શક મિત્રો, ઘણા બધા આગેવાનો છે અહીંયા, પણ હું તમને આ ગામની એક આગવી ઓળખ છે આ મૂર્તિ બનાવવાની.
લગભગ હું માનું છું ત્યાં સુધી રાપર તાલુકો જ નહીં, કચ્છ જિલ્લાના 80% મંદિરો એવા હશે કે જ્યાં મૂર્તિ ખાંડેકમાંથી ગઈ હોય અને એ મૂર્તિના જેને કહી શકાય કે વિશ્વકર્મા વસંત એવા શંકરભાઈ સુથાર છે મારી સાથે. શું કહેવું શંકરભાઈ, ખાસ તો તમારા ગામના પવિત્ર? બહુ કાર્યક્રમ સારો ગયો અને મોઘેરો મહેમાન આવ્યા, અમને ખૂબ આનંદ આવ્યો. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ તો વિરેન્દ્રસિંહ બાપુ આવે એટલે એમની સાથે આખું એક સમજી લો કે તાલુકા આખાના બધા આગેવાનોની અહીંયા હાજરી હતી. અર્જનભાઈ રબારી એટલે કે ગોપાલક નિગમ અને એસટીના પૂર્વ ચેરમેન જયદીપસિંહભાઈ જાડેજા, હમણાં જ આ સીટ ઉપર જિલ્લા પંચાયત લડ્યા, જયવીરસિંહ વાઘેલા, અશોકસિંહ, અમીરસિંહજી, ઘણા બધા આગેવાનો આવ્યા. પણ અત્યારે છગનભાઈ આપણી પાસે શું કહેશું છગનભાઈ? આ તો સ્વર એવો બનાવ્યો છે આવનાર મેમના વિરેન્દ્રસિંહ બાપુ, અમીરસિંહ આગેવાનો અને જયદીપસિંહ, અમને બહુ આનંદ આવ્યો. એટલો બધો આનંદ આવ્યો કે અમને એમ કે ભગવાન આવ્યા અને એણે એટલું કીધું કે તમારા કામ અમે બધાએ ધારણામાં લેશું. એટલે આપણે આભાર. શું કહેશું? આભાર. ખાસ તો અવારનવાર મારા પરમ ચાહક અને મને મહિનામાં લગભગ 1-2 વાર તો મારી કોઈ પણ સ્ટોરી જોવે એટલે એમનો ફોન આવે જ એવા મારા મિત્ર રામસંગભાઈ છે. શું કહેશો રામસંગભાઈ? બસ આ અમારે આ સોનેરે અવસર એક છે એક પ્રકારનો રાવરાવાસના હનુમાન મંદિર અને શંકર શિવ મંદિર આ પ્રતિષ્ઠા અમારા નાનપણમાં થઈએ છે ને આજે અમે દેખી અને બહારથી બધા પધાર્યા આગેવાનો, એનો ખૂબ ખૂબ આભાર માનીએ. ગામના સાથ સહકારનો આભાર માનીએ છીએ અને સાથે સાથે કચ્છકેર ન્યૂઝનો પણ આભાર માનીએ છીએ અમારી મુલાકાત લીધી. દર્શક મિત્રો, આ ગામનો એક સમય એવો હતો કે અહીંયા 400 જેટલા કૂવા હતા. 400 કૂવામાંથી 150 કૂવા તો એવા હતા કે જે 150 કૂવા તો એવા હતા કે જે 1920માં એ ક્યાંક ને ક્યાંક એના પાણી ફૂંકાણા અને વિશ્વ દુષ્કાળ એટલે વાગડ માટે એક બહુ ભયંકર પરિસ્થિતિ લઈને આવ્યો. એવા સમયે 150 કૂવા ફૂંકાણા, બાકી 400 કૂવા જે ગામમાં હોય એ ગામના જેને કહી શકાય કે વડીલો, એમની દ્રષ્ટિ, એમની પાણી સંચય કરવાની નીતિ. એક અહીં પૌરાણિક હિંગરાજ મંદિર પણ છે, એ ભવિષ્યમાં હું તમને બતાડી. પણ 400 કૂવાની જો વાત કરવાની હોય એટલે શંકરભાઈ, ખાસ તો તમે ઇતિહાસના જાણકાર છો, આ ગામમાં બારોટથી 400 જેટલા કૂવા હતા. હા, પહેલાં વર્ષો પહેલાં અહીંયા 400 જેટલા કૂવા હતા અને પાણી પણ મીઠા હતા. અને ખાંડેક જોઈ તો એક સોનાની ચકલી કહેવામાં આવતું. અહીંયા કને જે વીડી વિસ્તાર છે એ વીડી વિસ્તારનું શાકભાજીનું પણ નામ હતું. અને અમારા કવિઓ પણ એવું કહી ગયા છે કે ખાંડેકના પપૈયા વખણાય. અમારા કાનજી કવિએ એવું લખ્યું છે કે ખાંડેક ગામના, અને અહીંયા કને ફ્રૂટ, શાકભાજી અને સારું એવું થતું. પણ જેમ જેમ તળ ઊંડા ગયા અને પાણી થોડા ખારા થતા ગયા એના હિસાબે કૂવાઓ નષ્ટ થઈ અને બોર થયા છે. બોરમાં પણ અત્યારે પાણી પીવા લાયક તો છે જ, પણ થોડું મોરું પાણી છે, જેથી કરીને આપણા ધારાસભ્યએ અહીંયા કને રમદા મોકલાવી છે અને રમદાથી અમારું ગામ સારી રીતે ખેતીવાડી કરે છે, માટે તેમનો હું આભાર વ્યક્ત કરું છું. શું કહેશો? શાસ્ત્રી તરીકે જી, ખાસ તો આ પ્રતિષ્ઠા મહોત્સવના જે મેન આચાર્ય છે શાસ્ત્રીજી છે, એ આપણી સાથે છે. શું નામ થયું આપનું? યસ નરેશભાઈ પરસોત્તમ. શું કહેશો? ખાસ તો આજે અમને બહુ આનંદ થાય છે કે અમારા વડવાઓએ જ્યાં રામ મંદિરનું નિર્માણ કર્યું હતું અને આજે અમે પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ, સમસ્ત ગામ ગૌરવ અનુભવે છે અને સમસ્ત પાણી પીતી વસ્તીનો અંદર ફાળો છે અને સર્વ આનંદમય રીતે 3 દિવસનું મંગલ કાર્ય પૂર્ણ થાય છે. આજે શ્રી રામચંદ્ર ભગવાનની જય. આજે હવન પૂર્ણ થાય છે. 3 દિવસનો હવન હતો, પ્રાણ પ્રતિષ્ઠા હતી, આજે પૂર્ણ થાય છે એનો અમને આનંદ છે. અને આ મંદિરને પહેલાં 68 વર્ષથી રિનોવેશન થયું નહોતું. આ રિનોવેશન હમણાં થયું છે તે ભગવાનની દયાથી આ રિનોવેશન એવું થયું છે કે 100-150 વર્ષ વાંધો નહીં આવે એમ. બરાબર. અને આવતી પેઢી બધા દર્શન કરશે અને આનંદ લેશે. બસ આટલું મારું કહેવાનું છે. દર્શક મિત્રો, આ હતા ખાંડેક ગામના આગેવાનો. ખાસ તો રામ મંદિર, શિવ મંદિર ને હનુમાન મંદિર. હું જ્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ થયો એ વખતે આ મંદિરનું મને લાગે નવનિર્માણ હાલતું હતું. આજે અહીં પૂર્ણ થયું છે. આજે હવન 3 દિવસનો હતો. 3 દિવસ ધુમાડાબંધ ગામ જમવાનું હતું. ક્યાંક ને ક્યાંક આ ગામની શ્રદ્ધા અને ભક્તિને હું ઘણા વર્ષોથી જોતો આવ્યો છું. અને ખાસ તો આની જે એકતા છે, ક્યાંક ને ક્યાંક આ રાપર તાલુકાના જે ઘરેણા કહેવાય ને એવા ગામોમાં આ ગામનો ચોક્કસપણે સમાવેશ કરી શકાય. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, ખાંડેક, કચ્છ.